વાપીમાં આજે 76માં મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ। આ નિમિત્તે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની સાથે વન વિભાગના અધિકારીઓ અને ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા। છેલ્લા 2 વર્ષથી એક પેડ માં કે નામ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। पूरा गुजरातनी अंदर 76 वर्षथी वन महोत्सव अमारी गुजरातनी सरकार मनावे छे अने पछी ए ज रीते अमारा ज्यारे मुख्यमंत्री मोदी साहेबे 2004 थी आ सांस्कृतिक वन पण चालू कर्या छे। एवा पूरा गुजरात राज्यनी अंदर 24 जेटला वन आपणे बनाव्या छे अने ए रीते ज आपणे वलसाड जिल्लानी अंदर पण 2 सांस्कृतिक वन कपराड़ा अने उमरगाममां बनाव्या छे। अने जे क्लाइमेट चेन्ज थई रह्यो छे एना माटे अमारा नरेंद्र मोदी साहेब चिंतित छे अने एना माटे एक पेड़ माखे नाम अने पछी एक पेड़ माके नाम 2.0 ની અંદર આપણે વન કવચ બનાવીએ, જેનાથી વધારે વધારે વૃક્ષો વાવીએ અને કેજ કલ્ચરના થ્રુ આપણે એને સારી રીતે પ્રોટેક્ટ કરીને કઈ રીતના ઉછેર કરી શકીએ એના માટે પૂરું મહત્ત્વ આપી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં આ વન મહોત્સવનો કાર્યક્રમ થાય છે, જેનાથી આપણે વધુ વૃક્ષો વાવી શકીએ અને એનું ઉછેર કઈ રીતના સારી રીતે થઈ શકે એના માટે પૂરું અમે પ્રયાસ કરીએ છીએ અને આપણું વલસાડ કઈ રીતે હજુ લીલાછમ થાય અને કઈ રીતના હરિયાળી થાય એના માટે પૂરું તંત્ર સાથે અમે પ્રયાસ કરી રહ્યા છીએ।